નારાયણ ગાય આધારિત ખેતીમાં મજૂર અને આપણે ભાગ્ય થકી જો કામ આપણે કરતા જ હોઈએ છીએ અને ભાગ્ય આપણે આપણા ઉપર વધારે આધાર રાખતા હોય છે. ભાગ્યને તૈયાર માલ જડે તો બીજું એને આપણે જુરિયા ખાતરની ગુણી પાણી લગે પહોંચાડી દઈ તો એ ડેલામાંથી ખણવા ના આવે. વાડી જ્યાં પડામાં પડી હોય ને તો એ ડેલામાં ખણવા ના આવે. એનું કારણ કે એને મહેનત જ કરવી નથી. તો અત્યારે ગાય આધારિત ખેતી એટલે ઓર્ગોનિક આપણે એવી સિસ્ટમ બનાવી છે. પહેલે શરૂઆતમાં મારે અહીંયા જમીન દેખાય છે 2 એકર 2 થી 2.5 એકર ભુજ મંદિર ગાય આધારિત ખેતીના અભિયાનમાં 2 એકર જમીન મેં રાખી હતી. અત્યારે મારી પાસે 22 થી 23 એકર જમીન છે ને ગાય આધારિત જ બધે આ પાક બધો ગાય આધારિત જ ગોબર સલેરી ને ગોકૃપા મુક્તથી જ આપણે ખેતીનો અત્યારે પાક લીધેલો છે. વાલનો પાક તમે જોયો. પછી આપણે આગળ જતા વિડીયો ઉતારશું કે એરંડા પણ છે ને બીજી વાલ છે ને રાયડો છે. એવા નાની મોટી ઘણી અલગ અલગ ટાઈપની ખેતી આપણે બધી કરેલી છે. બધી ઓર્ગોનિક અત્યારે છે. કોઈ શરૂઆતમાં કોઈ પણ ખાતર નાખ્યું નથી. પાયામાં પણ આપણે ડીએપી કે યુરિયા આપણે નથી નાખ્યું. તો એનું આપણે રિઝલ્ટ અત્યારે જે મેં ઓર્ગોનિક સિસ્ટમ 3 ટેન્ક બનાવેલી છે. એક મારી પાસે 50 નાની મોટી ગાયું છે પણ ગાય અહીંયા ગૌશાળામાં 10 થી 12 ગાયું બાંધાય છે. તો એનો ગોબરનો હું ભરપૂર ઉપયોગ કરીને કહેવાય છે ને કે 1 એકડે 1 ગાય જોઈએ. તો મારે તો 20 થી 22 એકર જમીન છે. તો અત્યારે હું અહીંયા 10 ગાયનો ગોબરનો ઉપયોગ કરું છું. બારે ક્યાંય વેસ્ટ નથી જવા દેતો. તો પહેલાં ટાંકામાં એટલું જેટલું ગોબર થાય એ પહેલાં ટાંકામાં નાખું ને ત્યાં પાણી ને લોટ એવો કઠોળનો લોટ હોય કે ઘઉંનો લોટ એવો થોડો પ્રમાણમાં અમુક અંતરે એવું ફરજિયાત નથી કે આ ટાઈમે નાખો જ ને 1 કિલો જેટલો ગોળ 10 દિવસે નાખી દઈ. તો મારી ગાયને પણ હું ઓર્ગોનિક ઘઉંનો ડારો, મકાઈનો ડારો ને મગફળીનો ખોળ ને ટોપરાનો ખોળ આ 3-4 વસ્તુને રાંધીને જ ખરાવી છે. તો એ જે પોદરો કરે છે એ પણ તત્વ બહુ એનામાં તત્વ હોય છે. તો એ તત્વને એક પહેલા ટાંકામાં નાખી પાણી સાથે મિક્સ કરી ને એની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે બીજા ટાંકામાં ઓટોમેટિક બીજા ટાંકામાં આવે. તો પહેલા ટાંકામાંથી બીજા ટાંકામાં જવા માટે વચ્ચે જે પાર્ટીશનની દિવાલ હોલ આવે તે હોલની અંદર 0.5 ઇંચનો હોલ કરેલો છે. તો એની અંદર મિથાઇલ જ્યારે પોતાનું છૂટું ભરીને અંદરથી લિક્વિડ પ્રમાણમાં નીકળે તો એ હોલમાંથી ઓટોમેટિક બીજા ટાંકામાં આવે. તો એ 0.5 ઇંચનો હોલ છે ને બીજાથી ત્રીજા ટાંકામાં જવા માટે એ અડધા સેન્ટીનો હોલ છે. દિવાલમાં જ હોલમાં જ હોલ છે. કોઈ નાનું ફિલ્ટર નથી. ફિલ્ટર નાખેલું છે તો એ પાઇપ દ્વારા નાખ્યું છે ને એની અંદર હોલ કરેલો છે. તો એ પાઇપમાંથી થઈને ત્રીજા ટાંકામાં આવે છે. તો એ ત્રીજા ટાંકામાં જે આવે છે ને એ ડ્રીપમાં ચડાવી શકાય ને પાણી સાથે સીધો ટાંકીમાં નાખીને સીધો પાણી સાથે હલાવી શકાય એવું લિક્વિડ આપણે તૈયાર મળે છે. તો એ હું વાલ ખોલીને તમને બતાવીશ કે એ લિક્વિડ અત્યારે તૈયાર જ છે. કોઈ બીજી સિસ્ટમ નથી. દેશી સિસ્ટમ જે આપણે આ કરેલું છે એમાં સફળ ગયા ને એના પાકમાં જ્યારે આપણે આપી દે ને ત્યારે બીજા દિવસે પણ એનું રિઝલ્ટ મળતું હોય છે. તો મારે સર્વને ભલામણ છે કે જો આવી થોડીક સિસ્ટમ આપણે અપનાવી નાખીને તો મોટામાં મોટી જો ખેતી કરવી ને તો આપણે એકદમ સરળ રહે. ને બીજી મારી એ સિસ્ટમ પહેલે અત્યારે અહીંયા આ વાલથી 10 એકર જમીન પીતી હતી ને બાજુમાં બીજી 12 એકર જમીન માટે એક મોટર અહીંયા બેસાડેલી છે. એનું કનેક્શન અહીંયાથી આ ટાંકા ડાયરેક્ટ લિક્વિડના ટાંકામાંથી કરેલું છે. તો એ લિક્વિડના ટાંકામાંથી નળી દ્વારા ત્યાં પણ 3 થી 4 ટાંકી રાખેલી છે 200 લીટરની. એટલે જેવી મોટર વાલ ખોલીને મોટર ચાલુ કરો એટલે ત્યાં ટાંકી ભરાઈ જાય. તો એ ટાંકીમાં પણ એને આપણે નળ ગોઠવ્યા છે. એટલે ભાગ્યને શું કરવાનું હોય છે ખાલી એની અંદર સાદું દેશી પાણી 50 લીટર નાખીને સીધું વાલ ખોલીને ચાલુ કરવાનું હોય છે. એટલે 12 એકર જમીનમાં તે પણ ભરપૂર ઉપયોગ કરે છે અને પાકમાં પણ એકદમ ફાયદો થયેલો છે. તો એને અહીંયા વાડીથી ડીએપી કે યુરિયાની ગુણ ખણવા નથી આવી પડતી. એટલે એને એકદમ મજા આવી ગઈ છે અને પાકમાં પણ અત્યારે એકદમ રોનક જડે છે. એટલે બહુ ભાગ્ય પણ આનંદમાં છે ને આપણો પણ ખર્ચો બચી જાય છે અને ગાય આધારિત ખેતી કરવામાં એકદમ સરળતા રહે છે અને મહેનત વગર મબલક પાક પણ આપણે લઈ શકીએ છીએ. જય સ્વામિનારાયણ. ધીમું રાખવું હોય તો ધીમું પણ લિક્વિડ નીકળે.
કરો થોડો ઊંચો અંદર. ઓલી વાલનું